જય સિયારામ દર્શક મિત્રો, અત્યારે ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. તો આગામી સમયમાં રામનવમી આવશે. તો એ રામનવમીના દિવસે તમારા જીવનની અંદર કોઈ પણ સમસ્યા હોય તો એ સમસ્યાના નિવારણ માટે હું એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રયોગ તમને બતાવું છું. પછી એ કોઈ પણ સમસ્યા હોય, આર્થિક સમસ્યા હોય, કોઈ પણ પ્રકારના રોગની સમસ્યા હોય, કોઈ પણ પ્રકારના શત્રુઓ દ્વારા પરેશાનીનો પ્રશ્ન હોય, અથવા તો કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, તો એ આ પ્રયોગ કરવાથી એ પ્રશ્નોમાંથી નિવારણ મળે છે અને સાથે સાથે હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. તો કરવાનું એ છે કે રામનવમીના દિવસે બને તો સવારમાં વહેલા સૂર્યોદય પહેલાં ઉઠી અને સ્નાન વગેરે નિત્યકર્મ બતાવી અને એક લાકડાના બાજોઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી અને એના ઉપર હનુમાનજીનો એક ફોટો, ચિત્ર અથવા મૂર્તિ અને શ્રી રામ દરબારની એક ફોટો, ચિત્ર અથવા મૂર્તિ રાખી ઘીનો દીવો પ્રજ્વલિત કરી અને લાલ આસન ઉપર બેસી બને તો લાલ વસ્ત્ર ધારણ કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી અને 108 હનુમાન ચાલીસાના પાઠ કરવાથી જીવનની કોઈ પણ સમસ્યા હોય તે સમસ્યામાં આપણને સમાધાન પ્રાપ્ત થાય છે. હનુમાનજીની કૃપા સાથે સાથે શ્રી રામ ભગવાનની પણ કૃપા આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો, નિયમ એવો છે કે બને તો એક જ આસન ઉપર 108 પાઠ થઈ જાય ત્યાં સુધી ઊભું થવાનું નથી. 108 પાઠ કરી લેવાના અને 108 પાઠ પૂરા થાય ત્યાં સુધી દીપ ચાલુ રહે એટલું એમાં ઘી અથવા તેલ પૂરી દેવાનું છે. એટલે કે પાઠ પૂરા થાય ત્યાં સુધી દીપક ચાલુ રહેવો જોઈએ. આવી રીતે આ પ્રયોગ કરવાનો છે અને શરૂઆતમાં હનુમાનજીનું ધ્યાન કરવાનું છે, શ્રી રામચંદ્ર ભગવાનજીનું ધ્યાન કરવાનું છે અને સાથે સાથે તમારી જે કાંઈ પણ સમસ્યા હોય એ સમસ્યાનું તમારે વર્ણન મનની અંદર ભગવાનની સામે કરવાનું છે. પછી 108 હનુમાન ચાલીસાના પાઠ કરવાના. પાઠ પૂરા થાય પછી જ એ આસન ઉપરથી ઊભા થવાનું છે. આ રીતે 108 પાઠ કરવાથી તમારી કોઈ પણ સમસ્યા હોય તો એ સમસ્યાની અંદર તમને સમાધાન પ્રાપ્ત થશે. મહાદેવ હર. જય સિયારામ.